સુરતમાં કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં હિન્દુ તહેવારો દરમિયાન ખાણીપીણીની હોટલો તેમજ લારી ગલ્લાઓને મોડી રાત સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રને લઈ કલ્પેશ બારોટે જણાવ્યું કે આ રજૂઆત પાછળનું મુખ્ય કારણ એ છે કે તહેવારોના દિવસોમાં ગ્રાહકોની સંખ્યા વધુ હોય છે, જેનાથી હોટલ અને લારી ગલ્લાના માલિકોને સારો એવો લાભ થાય છે. આ ઉપરાંત હાલની આર્થિક મંદીને કારણે ઘણા રત્ન કલાકારો પોતાની રોજીરોટી માટે લારી ગલ્લા પર નિર્ભર હોય છે. મોડી રાત સુધી વેપાર કરવાની છૂટ મળવાથી આર્થિક ભીસમાં મુકાયેલા આ લોકોની પરિસ્થિતિ સુધરશે અને તેમને ફરીથી પગભર થવામાં મદદ મળશે. જી, આપના દ્વારા આજે કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવેલી છે. લારી ગલ્લા દુકાનો મોડે સુધી ચાલુ રાખવા બાબતે શું છે? છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ દ્વારા રાતના 11 કલાકે અલગ અલગ પોલીસ વિસ્તારોમાંથી વેપારીઓને પકડવામાં આવે છે અને 2-3 કલાક સુધી પોલીસને બેસવામાં આવે છે. એટલે આજે પોલીસ કમિશનરશ્રીને મેં રજૂઆત કરી છે કે આવનારા તહેવારને ધ્યાનમાં લઈને લારી ગલ્લા હોટલો મોડી રાત સુધી ચલાવવામાં આવે એવી મેં રજૂઆત કરવામાં આવી છે. કેમ કે આપણે જો છેલ્લા ઘણા સમયથી રોજ બરોજ છાપામાં લોકો આત્મહત્યા કરી રહ્યા છે. ઘણી વાર પૈસાની તંગીને કારણે સામૂહિક પરિવાર આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આ એક માત્ર એવો પ્રસંગ છે કે લોકો 2 પૈસા કમાઈ શકે. આજે સુરત એક ડાયમંડ નગરી તરીકે ઓળખાય છે. આજે ડાયમંડમાં પણ છેલ્લા ઘણા સમય મંદી છે, ઘણા રત્ન કલાકારો આત્મહત્યા કરી છે. ત્યારે 15મી ઓગસ્ટથી દિવાળી સુધી હિન્દુઓના મોટા તહેવાર ચાલુ થઈ રહ્યા છે. ત્યારે આજે પોલીસ કમિશનરે રજૂઆત કરી છે કે 15 ઓગસ્ટથી લઈને દિવાળી સુધી મોડી રાત સુધી લારી ગલ્લા હોટલો ચાલુ રાખવામાં આવે, જેથી ગરીબ માણસો પોતાની રોજીરોટી કમાઈને પોતાના પરિવારનું પેટું રડી શકે એવી મેં કમિશનર રજૂઆત કરવામાં આવી છે. કયા વિસ્તારોમાં મેં જે રજૂઆત કરી છે એ સમગ્ર સુરત પોલીસ કમિશનર વિસ્તારમાં તમામ પોલીસ સ્ટેશનોમાં હોટલો લારી ગલ્લા ચાલે છે. એટલે કમિશનરશ્રીની સત્તાની રૂએ કમિશનર સાહેબ જાહેરનામું બહાર પાડે અને સુરતના તમામ પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવે કે ભાઈ દિવાળી સુધી 15મી ઓગસ્ટથી દિવાળી સુધી તમામ પોલીસ વિસ્તારોમાં જે પણ હોટલ લારી ગલ્લા ચાલતા હોય તેને મોડી રાત સુધી ચલાવવા દેવામાં આવે, જેથી કોઈ વેપારી કોઈ પરિવાર આવનારા સમયમાં આત્મહત્યા ન કરે. એટલા માટે આ એક રજૂઆત કરવામાં આવી છે. અને રહી વાત ટ્રાફિકની, તો એની માટે ટ્રાફિક વિભાગ અલગ છે. તો ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરીને કોઈ જાહેર જનતાને કોઈ સિનિયરને તકલીફ ના પડે એનું વિશેષ ધ્યાન રાખીને મોડી રાત સુધી હોટલ લારી ગલ્લા ચાલુ રાખવામાં આવે એવી આજે કમિશનરશ્રી પાસે માંગણી કરી છે.